બનાસકાંઠામાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ ભરડવા ગામે અસરગ્રસ્ત લોકો સાથે તેમણે મુલાકાત કરી છે। કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આ ગામે પહોંચ્યા હતા। સાંસદ ગિનીબેન ઠાકોરે પણ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે। બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલું છે। અનેક વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સમય સુધી પાણીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। એવામાં હવે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા છે। કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને સાંસદ ગિરીબેન ઠાકોર સહિતના નેતા ભરડવા ગામ પહોંચ્યા હતા, જ્યાં અસરગ્રસ્તની મુલાકાત તેમણે કરી છે। સુઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાઈ ગયું હતું। કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતી સાંભળી છે। આ તરફ લોકોએ કેશડોલ્સ વિશે અમિત ચાવડાને રજૂઆત કરી હતી। અમિત ચાવડાએ કહ્યું છે કે ભરડવા ગામના લોકોને 100% કેશડોલ નહીં મળે તો લોકો બહિષ્કાર કરશે। સરકારી તંત્રએ જે કેશડોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલ ને ઘરવખરી ના મળે તો આનો બહિષ્કાર કરવો। મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી।